ડભોઈ ચાલુ ચોમાસાની સિઝનમાં ડભોઈ પંથકમાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસની આવકના કારણે ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવમાં 50% જેટલો નવો જળ જથ્થો આવતા લોકોમાં ખુશી પ્રસરી પામી. કાળઝાળ ઉનાળા દરમિયાન ઐતિહાસિક વઢવાણા તળાવ તળિયા ઝાટક થઈ જતા ખાલીકમ ભાસતું હતું, પરંતુ હાલમાં ડભોઈ વિસ્તારનો વરસાદ અને ઉપરવાસની પાણીની આવક અને જોજવા ડેમમાંથી મળેલા પાણીના કારણે તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણી આવતા સમગ્ર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. વઢવાણા તળાવ માત્ર એક જળાશય નથી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન છે. ગાયકવાડી શાસન દરમિયાન 16 કિલોમીટરના વિશાળ ઘેરાવમાં તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવમાંથી ડભોઈ તાલુકાના 22 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળે છે. 10 જેટલી વસાહતો અને ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થાય છે. સ્થાનિક પશુઓ અને હજારો દેશી વિદેશી પક્ષીઓ માટે આ તળાવ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. ઉનાળાની હાલાકી બાદ ખેડૂતો અને પશુ પક્ષીઓને મોટી રાહત દરે દર વર્ષે ઉનાળાની આખરી ગરમીમાં વઢવાણા તળાવ સુકાઈ જતું હોય છે, જેના કારણે ખેતીના પાક અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ તળાવ 50% ભરાઈ જતા આગામી દિવસોમાં ખેતી માટે સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે. ખેડૂતો આ બાબતે ખૂબ જ ખુશાલ જોવા મળી રહ્યા છે. વઢવાણા તળાવ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રામસર સાઇટ તરીકે પ્રખ્યાત છે. તળાવમાં પાણીનો નવો જથ્થો ઉમેરાતા જળચર જીવો પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેતી અને પીવાના પાણીની ચિંતા દૂર થતાં જ આજુબાજુના તમામ ગામોના ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે.